Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot, Saurashtra University. BCom same 4 students. Subject Corporate Accounting 2. Lecture number 8. Unit number 1, Amalgamation of Companies. Today we are taking a question of Saurashtra University, March 2009. Given below are the balance sheet of two companies as on 31st March 2020. Raj Company Limited. In the Raj Company Limited, asset side freehold building 538, plant and machinery 7,22,000, stock 4,74,000, debtors 8,14,000, cash and bank balance 3,42,000, total 28,90,000. In the liability side, 20,000 equity shares, 1,000 rupees each. Here the mistake, 100 rupees each. So 20 lakh. Reserves 1,23,000, profit and loss account 2,40,000, creditors 5,27,000, total 28,90,000. First, you write the question carefully, because when I explain, then you see the question come together, so you are easily understood the question. Second, Kapoor Limited. In the Kapoor Limited asset side, goodwill 6 lakhs, plant and machinery 7,23,000, stock 1,27,000, debtors 4,18,000, cash and bank balance 1,48,000, and total 20,16,000. In the liability side, capital 15 lakh, equity share, profit and loss account, it is called for reserve 75,000, creditors 3,14,000, bills payable 1,27,000, total 20,16,000. Both the companies decided to wound up and to acquire the business of these two companies. A new company called RK Company Limited was formed with the share capital of 35 lakh divided into shares of 100 rupees each. એટલે 35 લાખ ડિવાઈડ બાય 100 કરો એટલે નંબર ઓફ શેર્સની સંખ્યા આવશે 35,000 એન્ડ 5% ડિવેન્ચર્સ ઓફ 100 રૂપીઝ ઇચ. આ ઓથોરાઇઝ શેર કેપિટલ થઈ. ઓલ એસેટ્સ ઓફ રાજ કંપની લિમિટેડ એક્સેપ્ટ કેશ એન્ડ બેંક બેલેન્સ. આનો મતલબ રાજ કંપની લિમિટેડની કેશ અને બેંક બેલેન્સ એક્સેપ્ટ કરતા નથી. વેર સોલ્ડ એટ ફોલોવિંગ મેન્શન રિવેલ્યુડ ફિગર્સ. એટલે કે જ્યારે તમે નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન્સ કરો ત્યારે તમારે આ ફિગર કન્સિડર કરવાના થશે. ફ્રી હોલ્ડ બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ એન્ડ મશીનરી આફ્ટર રાઇટિંગ ઓફ 20%. તો જ્યારે પણ રાજ કંપની લિમિટેડની નેટ એસેટ્સ ફાઇન કરો ત્યારે તમારે ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 20% શું કરવા પડશે? રાઇટ ઓફ. એન્ડ સ્ટોક આફ્ટર ઇન્ક્રીઝિંગ 10%. અને સ્ટોકમાં 10% શું કરવાના છે? ઇન્ક્રીઝ. ન્યૂ કંપની એગ્રીડ ટુ પે ટુ ક્રેડિટર્સ ઓફ ધ રાજ કંપની લિમિટેડ. એટલે કે ન્યૂ કંપની લાયબિલિટીઝ પેઇડ કરી આપે છે. સેકન્ડ પેરેગ્રાફ. All assets of Kapoor Company Limited were purchased by the new company with the exception of cash and bank balance. It means Raj RK Company Limited એટલે કે ન્યૂ કંપની છે એ કપૂર લિમિટેડની પણ બેંક એન્ડ બેલેન્સ ટેકન ઓવર કરતી નથી. જેવું ઉપર આપેલું છે રાજ કંપનીમાં સેમ. ઇન એસેટ્સ ગુડવિલની વેલ્યુ આપે છે 3 લાખ રૂપીઝ, પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ આપે છે 4 લાખ રૂપીઝ. વેર એઝ રિમેનિંગ એસેટ્સ વેર ટેકન ઓવર એટ ધેર બુક વેલ્યુ. બાકીની એસેટ્સની બુક વેલ્યુ કન્સિડર કરવાની છે. લાયબિલિટીઝ વેર ટેકન ઓવર બાય ધ બુક વેલ્યુ ઓફ ધ ન્યૂ કંપની. એટલે કે લાયબિલિટી ટેકન ઓવર કરી લે છે. The consideration in case of Raj Company Limited was paid by 10,000 shares. એટલે કે રાજ કંપનીને શું આપશે પીસીમાં? તો કે 10,000 શેર્સ આપશે 100 રૂપીઝ ઇચ.
250 ડિબેન્ચર આપશે, 100 રૂપીઝ ઇચ, એન્ડ બેલેન્સ ઇન કેશ. આનો મતલબ બાકીની જે બેલેન્સ વધશે નેટ એસેટ્સનો જે ટોટલ હોય એ ડિફરન્સ ફિગર કેશમાં પે કરશે. એન્ડ કપૂર કંપની લિમિટેડને શું આપશે તો કે 7000 શેર્સ, 100 રૂપીઝ ઇચ, 250 ડિબેન્ચર્સ એન્ડ ધ બેલેન્સ વોઝ પેઇડ ઇન કેશ. એને પણ બાકીનો ફિગર છે એ કેશમાં પે કરશે. રિમેનિંગ શેર્સ ઓફ ધ ન્યૂ કંપની વેર ઇશ્યુ ટુ પબ્લિક એટ અ પ્રીમિયમ ઓફ 10%. અને જે રિમેનિંગ શેર્સ વધશે એ આપણે પબ્લિકને ઇશ્યુ કરી દેશું 10% પ્રીમિયમથી. એન્ડ ધીસ શેર્સ વેર સબસ્ક્રાઇબ ફોર એન્ડ વેર ફુલ્લી પેઇડ અપ. એટલે કે બધા શેર્સ ઇશ્યુ થઈ ગયા છે. પાસ નેસેસરી ઓપનિંગ એ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ધ ન્યૂ કંપની એન્ડ ઓલ્સો પ્રિપેર ઇટ્સ બેલેન્સ શીટ. આનો મતલબ આ ક્વેશ્ચનમાં તમને ખાલી 2 જ ક્વેશ્ચન પૂછ્યા છે. વેઇટેજ ઓફ ધીસ ક્વેશ્ચન 20 માર્ક્સ. ન્યૂ કંપનીમાં જર્નલ એન્ટ્રી લખવાની છે અને ન્યૂ કંપનીમાં બેલેન્સ શીટ પૂછી છે. હવે આપણે 6 ક્વેશ્ચન નહીં કરીએ જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સાગર અને સંગમમાં કર્યું હતું કે સરિતામાં કે 6 ક્વેશ્ચનના આન્સર આપ્યા હતા. એક્ઝામમાં તમને એમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન પૂછાય અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આ ક્વેશ્ચનમાં પૂછ્યું છે એ મુજબ ન્યૂ કંપનીમાં જર્નલ એન્ટ્રી એન્ડ ન્યૂ કંપનીમાં બેલેન્સ શીટ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને ખ્યાલ છે કે આપણે પહેલાં શું બનાવવું પડે? વર્કિંગ નોટ. તો આમાં આપણે વર્કિંગ નોટ કરતા જઈએ. મારી સાથોસાથ પણ તમે કેલ્ક્યુલેશન્સ કરી શકો છો, બરાબર? તો વર્કિંગ નોટમાં સૌથી પહેલાં આપણે પ્રિપેર કરશું રાજ કંપની લિમિટેડ. ઇન ધ રાજ કંપની લિમિટેડ ફર્સ્ટ પોઈન્ટ છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. ફ્રી હોલ્ડ બિલ્ડિંગમાં તમને રાજ કંપનીમાં એવું કીધું હતું કે 20% તમારે રાઇટ ઓફ કરવાના છે. તો જો ક્વેશ્ચનમાં 5,38,000 ફ્રી હોલ્ડ બિલ્ડિંગ છે, એમાંથી 20% રાઇટ ઓફ કરશો તો રાઇટ ઓફ કર્યા પછીનો ફિગર આવશે 4,30,400. 4,30,400 તમારો ફિગર આવશે. ઓકે, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી લખાઈ જાય પછી એના પછીનો શબ્દ છે પ્લાન્ટ એન્ડ મશીનરી. સિમિલરલી ક્વેશ્ચનમાં જુઓ તો 7,22,000 છે પ્લાન્ટ એન્ડ મશીનરી. એમાં પણ 20% રિડ્યુસ કરવાના છે. તો 20% રિડ્યુસ કરતાં આપણને ફિગર મળશે 5,77,600. આ ફિગર આફ્ટર 20% ડિડક્શન્સ કર્યા પછીનો છે. એના પછીનો ક્વેશ્ચનમાં જુઓ તમે બેલેન્સ શીટમાં તો સ્ટોક છે. સ્ટોક છે 4,74,000. એ 4,74,000માં સ્ટોકમાં એમ કીધું છે કે 10% એડ કરવાના છે એટલે 47,400 એડ થશે. અને એડ કર્યા પછીનો ફિગર આવશે 5,21,400. 5,21,400 તમારો સ્ટોકનો ફિગર આવશે. સ્ટોક મળી જાય પછીનો ફિગર છે ડેટર્સ. ડેટર્સમાં કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ્સ નથી, બરાબર? તો આપણે ડેટર્સ ડાયરેક્ટ લખશું. ક્વેશ્ચનમાં છે 8,14,000. તો આપણે ડાયરેક્ટ લખશું 8,14,000 અને એ લખાઈ જાય પછી અસેટ્સનો ટોટલ કરવાનો 23,43,400 તમારો અસેટ્સનો ટોટલ આવશે. જોઈ લો એક વખત પરફેક્ટ. પહેલાં આવશે ફ્રી હોલ્ડ બિલ્ડિંગ, 20% ડિડક્ટ કરવાના. પ્લાન્ટ એન્ડ મશીનરી, એમાં પણ 20% ડિડક્ટ કરવાના. સ્ટોક 10% ઇન્ક્રીઝ. ધેન ડેટર્સ એઝ ઇટ ઇઝ એટ બુક વેલ્યુ. ટોટલ 23,43,400. આ લખાઈ જાય પછી તમારે માઇનસ કરવાનું છે એમાંથી લેસ લાયાબિલિટીઝ. તો લાયાબિલિટીઝની અંદર લાયાબિલિટીઝમાં સૌથી પહેલો શબ્દ આવશે એક ક્રેડિટર્સ. ખાલી ક્રેડિટર જ છે અને એની બુક વેલ્યુ લેવાની છે એટલે 5,27,000. તો ક્રેડિટર તમે ડિડક્ટ કરો પછી તમને આન્સર મળશે 18,16,400 જે તમારી નેટ એસેટ્સ પણ બનશે અને ઓબ્લિકમાં એને પીસી પણ તમે કહી શકશો, કારણ કે જેટલું નેટ એસેટ્સ છે એ જ પીસી છે. આમાં એમ લખ્યું છે રિમેનિંગ એમાઉન્ટ કેશ.
જ્યારે એવો વર્ડ યુઝ કરેલો હોય રિમેનિંગ એમાઉન્ટ કેશ, ત્યારે યાદ રાખવાનું કે નેટ એસેટ્સને તમારે પીસી બનાવી દેવાનું રહેશે. આપણને રાજ કંપનીમાં પીસી મળી ગયું. સિમિલરલી હવે આપણે કેલ્ક્યુલેશન્સ કરશું કપૂર. કપૂરમાં સૌથી પહેલું એડજસ્ટમેન્ટ્સ તમને આપ્યું છે કે તમારે ગુડવિલ કન્સિડર કરવાની છે 3 લાખ. તો સૌથી પહેલો શબ્દ લખશું ગુડવિલ 3 લાખ. ગુડવિલ પછીનો શબ્દ છે, ક્વેશ્ચન ધ્યાનથી જોતા જજો તો તમને સમજાશે. ગુડવિલ પછીનો પોઈન્ટ છે પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ 4 લાખ લેવાની છે. ચોખ્ખું આપી જ દીધું છે 4 લાખ. તો આપણે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં લખશું 4 લાખ. પ્લાન્ટ એન્ડ મશીનરી 4 લાખ લખાઈ ગયા પછી રિમેનિંગ એસેટ્સમાં બુક વેલ્યુ કીધી છે. તો રિમેનિંગ એસેટ્સમાં છે સ્ટોક 1,27,000, પછી છે ડેટર્સ. ડેટર્સમાં છે 4,18,000 અને 4,18,000 લખાઈ જાય પછી એનો ટોટલ કરવાનો. ટોટલમાં 12,45,000 12,45,000 અસેટ્સનો ટોટલ આવ્યો. એમાંથી જોઈ લો એક વખત ધ્યાનથી, ગુડવિલ ક્વેશ્ચનમાં આપી છે, એડજસ્ટમેન્ટમાં એ લખવાની થશે 3 લાખ. પ્લાન્ટ એન્ડ મશીનરી પણ ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટમાં છે 4 લાખ. સ્ટોક 1,27,000 એઝ પર બુક વેલ્યુ એન્ડ ડેટર્સ 4,18,000 એઝ પર બુક વેલ્યુ. ત્યાર પછી કેશ એન્ડ બેંક બેલેન્સ છે, પણ સ્પષ્ટ સૂચના છે કે કેશ એન્ડ બેંક બેલેન્સ વેર નોટ ટેકન ઓવર, એટલે કેશ એન્ડ બેંક બેલેન્સ તમારે લેવાની નથી. આમાંથી આપણે લેસ કરશું લાયબિલિટીઝ. તો લાયબિલિટીઝમાં સૌથી પહેલું આવશે ક્રેડિટર્સ. 3,14,000 ક્રેડિટરના લેસ થશે. અને સેકન્ડ છે બિલ્સ પેએબલ 1,27,000, તો એ પણ માઇનસ કરવા પડશે. તો ટોટલ લાયબિલિટી છે એ માઇનસ થશે 4,41,000. અને ફાઇનલી આન્સર પીસીનો મને મળશે 8,04,000. આ થયું કપૂર લિમિટેડનું પીસી. કપૂર લિમિટેડનું પીસી આવશે 8,04,000. વર્કિંગ નોટ 1 નેટ એસેટ્સ કમ્પ્લીટ થઈ જાય પછી વર્કિંગ નોટ 2 તમારે પ્રિપેર કરવાની છે પીસી. વર્કિંગ નોટ 2 આવશે પીસી. ઇન ધ કેલ્ક્યુલેશન ઓફ પીસી સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન્સ કરશું રાજ. તો ઇક્વિટી શેર ક્વેશ્ચનમાં કહી જ દીધું છે કે રાજને 10,000 શેર્સ દેવાના છે. તો 10,000 ઇન્ટુ 100 એટલે 10 લાખ. ક્વેશ્ચનમાં ઇક્વિટી શેર કેટલા દેવાના છે આપી દીધું છે. બીજું આપવાનું છે 250 ડિબેન્ચર 100 રૂપીઝ ઇચ. તો તમારો આન્સર આવશે 25,000. એટલે ડિબેન્ચર આપશું 25,000. ત્રીજું આપ્યું હતું રિમેનિંગ એમાઉન્ટ કેશ. તો રિમેનિંગ એમાઉન્ટ કેશ કેવી રીતે ફાઇન થાય? તો કે પીસી આપણે ફાઇન કરેલું જ છે, નેટ એસેટ્સ અને પીસી બંને સેમ છે. 18,16,400 18,16,400 છે ફિગર. નેટ એસેટ્સ ઓબ્લિક પીસીનો ફિગર છે. એ ફિગરને માંથી આપણે આ બંને ફિગર શું કરવાના? ડિડક્ટ. એટલે આપણને મળશે 7,91,400. 7,91,400 એ આપણું કેશ બેલેન્સ થઈ જશે. આ પીસીનું કેલ્ક્યુલેશન આવ્યું રાજ કંપનીનું છે. ધ્યાનથી એક વખત જોઈ લ્યો. ઇક્વિટી શેર કીધા હતા 10,000 ઇન્ટુ 100, 250 ડિબેન્ચર 100 રૂપીઝ ઇચ અને રિમેનિંગ અમાઉન્ટ કેશ.
સિમિલરલી આપણે આવું જ કેલ્ક્યુલેશન્સ કરશું કપૂર લિમિટેડ માટે. જ્યાં ન સમજાય અહીંયા વિડીયો સ્ટીલ કરી અને ફિગર લખી લેજો એટલે સમજાઈ જશે. ઇક્વિટી શેર, તો અહીંયા ઇક્વિટી શેર આપે છે 7,000 અને 100 રૂપીઝ ઈચ, એટલે આન્સર આવશે 7 લાખ. પછી આપ્યા છે 250 ડિબેન્ચર, 100 રૂપીઝ ઈચ, એટલે 25,000ના ડિબેન્ચર. અને ત્રીજું રિમેનિંગ એમાં પણ કીધું છે કેશ, એટલે કેશ આપણે ફાઇન કરવાની હશે. પીસીનો ટોટલ આપણે મળ્યો તો 8,04,000. પીસીનો ફિગર મળેલો છે 8,04,000, એમાંથી માઇનસ કરો તો તમને કેશનો ફિગર મળશે 79,000. જોઈ લ્યો એક વખત વર્કિંગ નોટ 2 પીસી ફોર કપૂર કંપની લિમિટેડ. ચાલો, થઈ ગયું. હવે આપણો પહેલો ક્વેશ્ચન, આ ક્વેશ્ચનની અંદર બે જ ક્વેશ્ચન પૂછ્યા છે. જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ધ ન્યૂ કંપની, એટલે કે આરકે કંપની લિમિટેડ, અને પ્રિપેર બેલેન્સ શીટ ઇન ધ ન્યૂ કંપની. તો સૌથી પહેલી જર્નલ એન્ટ્રીની વાત કરીએ તો એન્ટ્રી આવશે ફર્સ્ટ. તમારે રાજ કંપનીની વર્કિંગ નોટમાંથી જોઈને એન્ટ્રી બનાવવાની છે. જે એસેટ્સ લીધી હોય એ બધી ડેબિટ કરવાની, જેમ કે ફ્રી હોલ્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, $4,30,400. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ડેબિટ $5,77,600. then stock account debit $5,21,400. આ બધા ફિગર વર્કિંગ નોટ 1માં હશે લખેલા. ડેટર્સ અકાઉન્ટ ડેબિટ $8,14,000 ફોર એસેટ્સ હતી. હવે લાયાબિલિટી લખવાની. એક જ લાયાબિલિટી છે ક્રેડિટર્સ અકાઉન્ટ ક્રેડિટ $5,27,000. અને છેલ્લે લખવાનું ટુ લિક્વિડેટર ઓફ રાજ કંપની લિમિટેડ, જેમાં પીસીનો ફિગર આવશે 18,16,400. જુઓ ધ્યાનથી, આ તમારી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી થશે. વર્કિંગ નોટ 1માં જે લખેલું હોય બધી એસેટ્સ ડેબિટ કરવાની રાજ કંપનીમાંથી, લાયબિલિટી ક્રેડિટ કરવાની, અને છેલ્લે લખવાનું લિક્વિડેટર ઓફ રાજ કંપની લિમિટેડ. ઇટ ઇઝ યોર ફર્સ્ટ જર્નલ એન્ટ્રી. હવે સેકન્ડ એન્ટ્રી, જ્યાં અહીંયા લિક્વિડેટર ક્રેડિટ કર્યું હોય એ ડેબિટ કરવાનું. લિક્વિડેટર ઓફ રાજ કંપની લિમિટેડ એકાઉન્ટ ડેબિટ કરશું આપણે $18,16,400. અને ટુ કરીને એને આપણને પીસીમાં જે અસેટ્સ આપી હોય એ બધી તમારે ક્રેડિટ કરવાની. તો એને આપણને આપ્યું છે ઇક્વિટી શેર, એટલે કે શેર કેપિટલ 10 લાખ. પછી આપ્યું છે ટુ બેંક એકાઉન્ટ, બેંક આપ્યું છે આપણને 7,91,400. અને ત્રીજું આપ્યું છે ડિબેન્ચર 25,000ના. તો જે આપ્યું હોય એ બધું ક્રેડિટ કરી દેવાનું. એટલે સેકન્ડ એન્ટ્રી થઈ જશે રાજ કંપનીની કમ્પ્લીટ. એટલે ફર્સ્ટ એન્ટ્રી રાજમાંથી આવશે. લખી લેજો. આ વિડીયો એવું લાગે તો સ્ટીલ કરી અને લખી શકશો.
પછી થર્ડ એન્ટ્રી આવશે કપૂરની. કપૂરની જે કાંઈ પણ એસેટ્સ લીધી હોય એ બધી ડેબિટ કરવાની, વર્કિંગ નોટમાંથી જોઈને જ કરવાનું છે. ગુડવિલ એકાઉન્ટ ડેબિટ, કારણ કે નવા ફિગર લેવાના છે 3 લાખ. પછી છે પ્લાન્ટ એન્ડ મશીનરી 4 લાખ. પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ ડેબિટ 4 લાખ. પછી છે સ્ટોક અકાઉન્ટ ડેબિટ. સ્ટોક અકાઉન્ટ ડેબિટ 1,27,000. અને છેલ્લે છે ડેટર્સ. ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 4,18,000. ને 2 કરીને લખવાનું. જે કાંઈ પણ લાયબિલિટીઝ ટેકન ઓવર કરી બધી ક્રેડિટ કરવાની. 2 ક્રેડિટર્સ અકાઉન્ટ 3,14,000. 2 બિલ્સ પેએબલ એકાઉન્ટ 1,27,000. અને છેલ્લે લખવાનું 2 લિક્વિડેટર ઓફ કપૂર લિમિટેડ એકાઉન્ટ 8,04,000. આ પ્રમાણેની એન્ટ્રી થશે. ફરીથી એકવાર, કપૂર કંપની લિમિટેડમાં જે વર્કિંગ નોટ કરેલી હોય એમાં બધી એસેટ્સ હોય એ બધી ડેબિટ કરવાની, લાયબિલિટી ક્રેડિટ, ને છેલ્લે લિક્વિડેટર ઓફ કપૂર લિમિટેડ એકાઉન્ટ કરીને પીસીનો ફિગર આવશે 8,04,000. ફોર્થ એન્ટ્રી આવશે જે લિક્વિડેટર ક્રેડિટ કર્યો હોય, લિક્વિડેટર ઓફ કપૂર કંપની લિમિટેડ એકાઉન્ટ ડેબિટ, પીસીનો ફિગર એટલે 8,04,000. 2 એને જે આપ્યું હોય એ ક્રેડિટ કરવાનું. તો સૌથી પહેલું આપ્યું છે શેર કેપિટલ 7 લાખ, જે આપણે જોયું. પછી બીજું આપ્યું છે ડિબેન્ચર 25,000. અને થર્ડ આપેલું છે કેશ નો ફિગર છે 79,000. આ પણ આપણે વર્કિંગ નોટ 2માંથી મળશે. એટલે 2 એન્ટ્રી રાજની, 2 એન્ટ્રી કપૂરની. યાદ રહી જ જવું જોઈએ, વર્કિંગ નોટમાંથી જોઈને જ એન્ટ્રી કરવાની છે. એટલે 4 એન્ટ્રી તમારી કમ્પ્લીટ. હવે 5th એન્ટ્રી કરવાની થાય એની પહેલાં આપણે એક નાનકડું કેલ્ક્યુલેશન કરવું પડશે કે કેટલા શેર્સ પબ્લિકને ઇસ્યુ કર્યા. તો અહીંયા ઓથોરાઇઝડ શેર હતા 35,000 શેર્સ હતા, જેમાંથી રાજ કંપનીને 10,000 શેર આપ્યા છે અને કપૂર કંપનીને 7,000 શેર્સ આપ્યા છે. 35માંથી 17,000 માઇનસ કરો તો 18,000 શેર્સ કોને ઇસ્યુ કરશું? પબ્લિક. હિસાબ જોઈ લો, સમજાઈ ગયો. 35,000 શેર્સ ઓથોરાઇઝ હતા, એમાંથી રાજને 10,000 શેર્સ અલોટ કરેલા છે, કપૂરને 7,000 શેર અલોટ કરેલા છે. સો 35,000 માઇનસ 17,000. સો આન્સર વિલ બી 18,000. 18,000 શેર્સ તમે પબ્લિકને ઇસ્યુ કરશો 10% પ્રીમિયમથી, તો તમારી 5th એન્ટ્રી આવી આવશે. બેંક અકાઉન્ટ ડેબિટ 19,80,000. 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 18 લાખ. અને 2 શેર પ્રીમિયમ અકાઉન્ટ 1,80,000. 1,80,000નો ફિગર આવશે શેર પ્રીમિયમનો. 10% પ્રીમિયમ છે એટલે 18,000 શેર્સ ઇન્ટુ 100 કરો એટલે 18 લાખ ઇક્વિટી શેર કેપિટલમાં આવશે. એના 10% એટલે 1,80,000 શેર પ્રીમિયમમાં આવશે. એ બેને એડ કરી દો તો 19,80,000નો ફિગર આવશે બેંક અકાઉન્ટ ડેબિટમાં.
આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન જર્નલ એન્ટ્રીનો અહીંયા કમ્પ્લીટ. બટ વિધાઉટ વર્કિંગ નોટ યુ આર નોટ રાઇટ ધ જર્નલ એન્ટ્રી પ્રોપર. એટલે પહેલાં વર્કિંગ નોટ કરવાની, પછી તમારે આ પ્રમાણે જર્નલ એન્ટ્રી કરવાની થશે. હવે સેકન્ડ ક્વેશ્ચન લઈએ. બેલેન્સ શીટ ઇન ધ ન્યૂ કંપની. ન્યૂ કંપનીમાં બેલેન્સ શીટ બનાવવાની છે. ન્યૂ કંપનીમાં જો બેલેન્સ શીટ બનાવવાનું કહે તો તમને ખ્યાલ છે કે આ પ્રમાણે પહેલાં ટાઇટલ આપવાનું, બેલેન્સ શીટ ઓફ આરકે કંપની લિમિટેડ એઝ ઓન 31 માર્ચ 2020, જે યર હોય તે લખવાનું. પર્ટિક્યુલર નોટ રૂપીઝ આવું લાયબિલિટી સાઇડ બનાવી નાખવાનું. રોમન 1 કરીને લખવાનું ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેમાં 1 to 3 પોઈન્ટ આવશે. 1 નંબરના પોઈન્ટમાં આવશે શેર હોલ્ડર્સ ફંડ, એમાં 2 પાર્ટ આવશે એ અને બી. શેર કેપિટલ 1, રિઝર્વ એન્ડ સરપ્લસ, વર્કિંગ નોટ 2. દેન સેકન્ડ આવશે નોન કરંટ લાયબિલિટી, લોંગ ટર્મ બોરોઈંગ્સ, એને નોટ નંબર 3 આપી દેવાના. અહીંયા 2 લખી નાખશું, અહીંયા લખી નાખશું 3. લોંગ ટર્મ બોરોઈંગ્સ નોટ નંબર 3. અને પછી કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર્સ અને બિલ્સ પેબલ અને ટોટલ. આટલું રેડી કરીને જ રાખવાનું અને પછી 1 by 1 ટોટલ કરતું જવાનું અને આન્સર મૂકતું જવાનું થાય. તો નેક્સ્ટ જોઈએ પોઈન્ટ. સૌથી પહેલાં નોટ 1 બનાવવાની શેર કેપિટલ. તો ઇક્વિટી શેર તમે રાજને આપ્યા છે 10 લાખ, ઇક્વિટી શેર કપૂરને આપેલા છે 7 લાખ, અને પબ્લિકને હમણાં જ આપણે ઇસ્યુ કર્યા છેલ્લી લાસ્ટ જર્નલ એન્ટ્રીમાં 18 લાખ. સો શેર કેપિટલનો ટોટલ આવશે 35 લાખ, જે આપણે લખશું નોટ 1 શેર કેપિટલ 35 લાખ. એ લખાઈ જાય પછી રિઝર્વ એન્ડ સરપ્લસની સેકન્ડ નોટ બનાવવાની, રિઝર્વ એન્ડ સરપ્લસ. આમાં નવા શેર ઇસ્યુ કરવાથી આપણને શેર પ્રીમિયમ મળે છે 1,80,000, એટલે એ જે ટોટલ આવશે 1,80,000, જે તમારે અહીં લખી નાખવાનો રિઝર્વ એન્ડ સરપ્લસ 1,80,000. એ લખાઈ જાય પછી તમારે લોંગ ટર્મ બોરોઈંગની નોટ પ્રિપેર કરવાની, નોટ નંબર 3. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં ક્લિયર આપ્યું છે કે ડિબેન્ચર્સ પ્રોવાઇડેડ રાજ 25,000 એન્ડ કપૂર 25,000. બેયને તમે 25,000ના ડિબેન્ચર ઇસ્યુ કરો છો, તો ટોટલ આવશે 50,000. નેક્સ્ટ 50,000 તમારે બેલેન્સ શીટમાં લખી નાખવાના. પછી ક્રેડિટર્સ, બંનેના ક્રેડિટર્સ તમે એડ કરો. જેમ કે રાજમાં ક્રેડિટર છે 5,27,000, કપૂરમાં ક્રેડિટર છે 3,14,000. બેયના ક્રેડિટર એડ કરશો તો તમને ટોટલ ક્રેડિટર મળશે 8,41,000. સિમિલરલી બિલ્સ પેએબલ રાજમાં નથી, ખાલી કપૂરમાં જ છે બિલ્સ પેએબલ 1,27,000, તો આપણે ડાયરેક્ટ લખી નાખશું 1,27,000. ધેન આફ્ટર ટોટલ 46,98,000. એટલે આપણને આરકે કંપની લિમિટેડની બેલેન્સ શીટનો ટોટલ મળી જશે લાયબિલિટી સાઇડનો 46,98,000. આ થયું લાયબિલિટી સાઇડ. હવે અસેટ સાઇડ. અસેટ સાઇડ પ્રિપેર કરતાં પહેલાં આપણે નોટ 4 પ્રિપેર કરશું ફિક્સ અસેટ્સ. ફિક્સ અસેટ્સ અહીંયા 2 છે. ફ્રી હોલ્ડ બિલ્ડિંગ જે રાજમાં છે 4,30,400, ન્યૂ વેલ્યુ લેવાની છે, અને કપૂરમાં નથી તો ડેશ, એટલે 4,30,400. મશીનરી એટલે કે પ્લાન્ટ એન્ડ મશીનરી રાજમાં છે 5,77,600, એ પણ તમારે વર્કિંગ નોટમાં જ જોવાનું છે, અને કપૂરમાં છે 4 લાખ, તો ટોટલ આવશે 9,77,600. ટોટલ કરશો તો ફિક્સ એસેટ્સનો ટોટલ મળશે 14,08,000, અને એ આપણે લખવાનો થશે બેલેન્સ શીટમાં રોમન 2 કરીને અસેટ્સમાં. ફર્સ્ટ પોઈન્ટ આવશે નોન કરંટ એસેટ્સ, એમાં ફિક્સ એસેટ્સ, એમાં ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. જેમાં ટેન્જિબલ એસેટ્સને આપણે નોટ નંબર 4 કરી એનો જે ટોટલ આવ્યો 14,08,000 એ આપણે લખી લેશું. પછી નોટ નંબર 5 ઇનટેન્જિબલ એસેટ્સ પ્રિપેર કરશું. ઇન્ટેન્જિબલ એસેટ્સમાં એક જ વસ્તુ છે, ખાલી ગુડવિલ કપૂરમાં જ છે, કેપિટલ રિઝર્વ કે એવું કાંઈ નથી, એટલે પ્લસ માઇનસ કાંઈ નહીં થાય. તો આપણે એને નામ આપી દઈશું અહીંયા 5 નંબર ઇન્ટેન્જિબલ એસેટ્સ, નોટ નંબર 5. મેં નહોતું લખ્યું એ પ્રમાણે લખી નાખવાનું 3 લાખ. પછીનો ફિગર આવશે ઇન્વેન્ટરીઝ એટલે કે સ્ટોક. તો બંનેના સ્ટોકને એડ કરવાના. જેમ કે રાજમાં છે 5,21,400 અને કપૂરમાં સ્ટોક છે 1,27,000, એટલે ટોટલ આવશે 6,48,400. પછી છે ટ્રેડ રિસીવેબલ એટલે કે ડેટર્સ.
રાજ કંપનીમાં છે 8,14,000 અને કપૂરમાં છે 4,18,000. બેને એડ કરશું તો મળશે 12,32,000. અને લાસ્ટ પોઈન્ટ કેશ એન્ડ બેંક બેલેન્સ, એમાં ફિગર આવશે 11,09,000. આમાં થોડું કેલ્ક્યુલેશન્સ કરવું પડશે કેશ એન્ડ બેંક બેલેન્સમાં, કારણ કે ન્યૂ કંપની ઓલ્ડ કંપનીની કેશ અને બેંક બેલેન્સ લેતા નથી, તો એનું કેલ્ક્યુલેશન આ મુજબ થશે. ન્યૂ કંપની ઓલ્ડ કંપનીની નથી લેતા કેશ બેલેન્સ, તો આપણે સીધું લખશું ઇશ્યુ ઓફ ન્યૂ શેર્સ. શેર ન્યૂ ઇશ્યુ કરવાથી આપણને 19,80,000 મળશે. 18 લાખ શેરના અને 1,80,000 પ્રીમિયમના, જો બ્રેકેટમાં બતાવ્યું છે, તો 19,80,000 આપણને મળશે ઇશ્યુ ઓફ ન્યૂ શેર. એમાંથી તમારે લેસ કરવાનું પેમેન્ટ તમે રાજને કરો છો 7,91,400. એ માઇનસ કરશો એટલે ફિગર મળશે 11,88,600. એમાંથી પાછું માઇનસ કરવાનું લેસ પેમેન્ટ્સ ટુ કપૂર લિમિટેડ, જેને તમે પેમેન્ટ કરો છો 79,000, તો તમને ફિગર મળશે 11,09,600. આ પ્રમાણે તમને ફિગર મળી જશે, જે તમે અહીંયા લખેલો છે 11,09,000 લાસ્ટમાં. અને છેલ્લે ટોટલ કરવાનો અસેટ સાઇડનો, તો એ પણ મળે છે 46,98,000 જેટલો ટોટલ લાયબિલિટી સાઇડ મળે. સેમ ટુ સેમ ટોટલ અસેટ સાઇડ પણ મળવો જોઈએ, બરાબર, તો જ તમારો સમ સાચો હોય. તો અહીંયા આ ક્વેશ્ચનમાં 2 જ ક્વેશ્ચન પૂછ્યા હતા. ન્યૂ કંપનીમાં જર્નલ એન્ટ્રી જે આપણે લખીને બતાવ્યું, અને ન્યૂ કંપનીમાં બેલેન્સ શીટ, બરાબર. તો આ બંને ક્વેશ્ચન તમે તમારી નોટબુકમાં પરફેક્ટ કેલ્ક્યુલેટ કરી લેજો. એવું લાગે તો પહેલાં ક્વેશ્ચન લખી લ્યો, પછી સમ કેલ્ક્યુલેટ કરતા જાઓ, તો ઇઝીલી તમે સમ કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, આજે તમને હોમવર્કમાં આપું છું એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન 1 અને 2, બરાબર. આની પહેલાં મેં તમને 3 અને 5 આપેલા છે, તો ક્વેશ્ચન 1 અને 2 આ ક્વેશ્ચનમાં જે પૂછ્યું હોય એટલું જ કેલ્ક્યુલેશન્સ તમારે કરવાનું રહેશે. હવે આપણે 6 ક્વેશ્ચનની પ્રેક્ટિસ નથી કરતા, એ ખાલી પહેલાં એક્ઝામ માટે કરાવી હતી, બરાબર. હવે જે પૂછ્યું હોય એટલું તમારે હોમવર્ક કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.